નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ વ્રત છે. આ વ્રત જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ વૃક્ષની પૂજા કરે છે. તે જ રીતે પાલનપુરમાં પણ મહિલાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનો વ્રત કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓએ ઉપવાસ રાખી સૂતરની દોરી વડને ફરતે વીંટાળી ત્યારબાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ પતિનું આયુષ્ય લાંબુ વધે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ વ્રત બહેનો કરતી હોય છે. તે દંતકથા અનુસાર ભગવાન યમરાજને ખુશ કરવા અને પતિના જીવનમાં સુખ શાંતિ રહે તે માટે સાવિત્રી માતાની કથા વાંચવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને યમરાજના હાથમાંથી પાછો મેળવ્યો હતો. તેથી આ વ્રત વિશ્વાસ, પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. આજે પણ આ વ્રત ભક્તિપૂર્વક ઉજવાય છે. આજે વટ સાવિત્રીનું વ્રત છે. પતિના આયુષ્ય લાંબુ થાય એના માટે બધી સ્ત્રીઓ વ્રત કરે છે. બધા સુહાગન તરીકે સરસ તૈયાર થઈને આવે છે અને ગણપતિ દાદાની પૂજા અર્ચના બધું કરે છે. અહીંયા બ્રાહ્મણ બધી અમને વિધિ સરસ કરાવે છે અને બધી બહેનો રાજી ખુશીથી આ વ્રત કરે છે.